નમસ્કાર દર્શક મિત્રો, માત S7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર જય બગિયા સાથે એબલવાડા સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં પૂણાગામ પટેલ સમાજની વાડી ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ મુકેશભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રવીર દુર્ગાવાસ રાઠોડની 387મી જન્મજયંતિ ધામધૂમથી મનાવવામાં આવી, જેમાં જાંબાઝ પોલીસ મહિલા અને પુરુષો તેમજ સમાજના જાંબાઝ મહિલાઓ જેમણે સમાજ માટે, દેશ માટે, પોતાના પરિવાર માટે કોઈના કોઈ ફિલ્ડમાં નામ રોશન કરેલ હોય તેવી બહાદુર વીર બહેનોને મુકેશ રાઠોડ દ્વારા એવોર્ડ આપી અને તેમને સન્માન કરવામાં આવ્યા। રાષ્ટ્રીય દુર્ગાવાસ રાઠોડ એ દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે ઘણા બધા સારા કાર્ય કર્યા છે, જેની યાદમાં આજે તેમની જન્મજયંતિ મનાવવામાં આવી અને તેના દ્વારા એક મેસેજ પણ મળે છે કે આપણે બધા લોકોએ સાથે રહી અને દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે હંમેશા સારા કાર્ય કરવા જોઈએ। ભલે ગમે તેટલા કાર્યો કઠિન હોય, પરંતુ દરેક કામ શાંતિ, સંયમ અને ધીરજથી અને કરશો તો હંમેશા સફળતા મળશે, તે રાષ્ટ્રવાદ દુર્ગાવાસ રાઠોડથી શીખવા મળેલ છે। આજના આ ભવ્ય કાર્યક્રમમાં કુલ 51 મહિલાઓ અને પુરુષોએ એવોર્ડ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમસ્ત રાઠોડ સમાજના સુરત શ્રી મુકેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતો, જે દર વર્ષે દુર્ગાવાસ રાઠોડની જન્મજયંતિ ધામધૂમથી મનાવે છે। તે સશક્ત મહિલા પુરુષમાં સન્માન કરી અને એવોર્ડ આપી અને સન્માન કરે છે। મુકેશભાઈ રાઠોડ દ્વારા નિર્ભયા સેના માર્શલ આર્ટ બહેનોને શીખવાડવામાં આવે છે, જેનાથી બહેનો કેવી રીતે સશક્ત બની અને આગળ વધે છે, પોતાનું સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરે છે, સમાજમાં પોતાનું નામ કેવી રીતે આગળ વધારવા રહે, તેમ જ કોઈ પણ જાતની મુસીબત આવે ત્યારે કેવી રીતે તેમાંથી નીકળવું, બહાર આવી શકે તેવી તમામ જાતની માહિતી આપીને માર્શલ આર્ટ દ્વારા અલગ અલગ ટેકનિકથી શીખવાડવામાં આવે છે। તેમજ મુકેશ રાઠોડે પણ કહે છે કે કોઈ પણ સુરતની મહિલાઓને કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો અમારા માર્શલ આર્ટમાં આવી અને જોઈન કરી શકે છે અને અમારી મદદ લઈ શકે છે। મુકેશભાઈ રાઠોડની મદદ માટે આગળ આવે છે અને હંમેશા દરેક બહેનોને સમાજમાં પોતાનું નામ રોશન કરવા, આગળ આવવા અને આત્મનિર્ભર બનવા બહેનોને હંમેશા ટ્રેનિંગ આપે છે અને બહેનોને મદદ કરવા માટે હંમેશા મુકેશ રાઠોડ સૌથી પ્રથમ હરોળમાં ઊભા રહે છે। આજના કાર્યક્રમમાં કેટલાક માર્શલ આર્ટના સાંસ્કૃતિક કાર્યક્રમો પર નિત નવી સ્ટાઇલમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેને જોઈને આવેલા તમામ મહેમાનો મુગ્ધમંત થયા। રિપોર્ટર જય બગિયા સાથે એબલવાડા સુરત, માત S7 ન્યૂઝ। મારું નામ કામિની ધીરુભાઈ છે। હું સારોલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું અને સી ટીમમાં કામ કરું છું। આજના પ્રોગ્રામ વિશે એ કહીશ કે આજે શહીદ રાષ્ટ્રીય દુર્ગાદાસજીની 387મી જન્મ જયંતિ હતી। તે અનુસંધાને મુકેશભાઈએ દરેક જે પોલીસ સ્ટેશન હોય કે સી ટીમ કે તમે માનો વકીલ હોય કે દરેક જે પણ સમાજમાં રહીને આગળ પડીને જે કામ કરે છે તેઓનું સન્માન કર્યું અને એ લોકોને એવોર્ડ પણ ને પ્રશંસાપત્ર। આ પ્રોગ્રામ ઘણો સારો લાગ્યો। મુકેશભાઈ વિશે એ કહીશ કે મુકેશભાઈ એ નિર્ભયા સેના નામનું એક છોકરીઓને એમનું માર્શલ આર્ટનું ચાલે છે અને એમાં છે ને છોકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપે છે। એમને લગભગ 2 લાખથી વધારે છોકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી છે અને પોતે પગભર ઊભી છે। અને मेरा नाम प्रीति गुप्ता है और मैं रामा मार्शल आर्ट से 10 सालों से जुड़ी हुई हूँ, जिसमें मैंने सेल्फ डिफेंस की ट्रेनिंग ली है और आज मैं खुद एक ट्रेनर हूँ और काफी सारे लड़कियों को मैंने भी सूरत पुलिस के अंडर में सेल्फ डिफेंस की ट्रेनिंग दी है। और आज 13 अगस्त के दिन श्री दुर्गादास राठौड़ जी की 387वीं जन्म जयंती के अवसर पे राठौड़ समाज द्वारा इस प्रोग्राम का आयोजन किया गया है।
तो मैं इस प्रोग्राम के माध्यम से यहाँ पर उपस्थित जितने भी सदस्य हैं और समाज के तमाम लोगों से आग्रह करना चाहूंगी कि ऐसे ऐसे प्रोग्राम आयोजन करना चाहिए जिसमें हम समय समय पर एक दूसरे से मिलते रहें और अपनी समस्याओं को साझा करते रहें। आज के डिजिटल युग में हमारे पास टाइम ही नहीं है, हम मोबाइल से अपने स्टेटस पे लोगों को अपने हाल का पता बताते हैं। मेरा मानना है कि स्टेटस स्टेटस तक ही रह जाता है, लेकिन हम साक्षात हमारा संपर्क नहीं हो पाता है। तो अगर ऐसे प्रोग्राम्स का हम आयोजन करते हैं तो हमें पता चलता है कि हमारे समाज में हमारे खुद के समाज में क्या समस्याएं चल रही हैं। तो मैं लोगों से आग्रह करूंगी और माता पिता से स्पेशल कहूंगी कि अपनी बच्चियों को जरूर पढ़ाएं, जरूर लिखाएं। बेटे बेटी में बिल्कुल भेदभाव ना करें। हिंदी हिंदी। मेरा नाम मुकेश राठौर है। हालदार श्री दुर्गादास राठौर जयंती के शुभ अवसर पर वीरता अवार्ड का हमने एक आयोजन किया है, जिसमें हमारे सूरत शहर के जाबाज पुलिस ऑफिसर और कई ऐसी माताएं बहनें जो देश के लिए कुछ काम कर रही हैं, समाज के लिए कुछ काम कर रही हैं, उनको चिन्हित करके हम उनका सम्मान कर रहे हैं। राष्ट्रवीर दुर्गादास राठौर हमेशा समाज के लिए उन्होंने काम किया, देश के लिए काम किया, धर्म के लिए काम किया, स्वामी भक्ति में पूरा जीवन उन्होंने न्यौछावर कर दिया। ऐसे महापुरुषों की जयंती मनाने में हमें बहुत ही गर्व होता है, कुछ नया सीखने को मिलता है। तो ये हमारे लिए गर्व की बात है कि सूरत शहर में इस तरह की जयंती मनाई गई। मैं हमेशा सभी को यही कहना चाहता हूँ कि हमारे जो बुजुर्ग, जो हमारे लोग थे, उन्होंने काफी मेहनत की है हमें यहाँ तक पहुँचाने में। तो हम सबको ये करना चाहिए कि अपने परिवार के साथ साथ में समाज के लिए भी काम करना चाहिए, माताओं के लिए काम करना चाहिए, बहनों के लिए काम करना चाहिए, और घर से बाहर निकल के हमेशा याद रखना चाहिए कि बाहर जो लड़कियां रहती हैं, जिनको मजबूरी में बाहर निकलना है, उनका भी सम्मान होना चाहिए। जैसे हमारी बहन जब कभी बाहर निकलती है तो हमें कितना डर होता है कि हमारी बहन के साथ कुछ ना हो जाए। तो जब बाहर किसी की बहन होती है तो हमें इज्जत करना चाहिए। ये दुर्गादास जी हमें संदेश देते हैं।